મિત્રો આપણા લોકનૃત્યોના વાદ્યો કેવા હતા? થાળી, ઢોલકા, તુરી, એની સાથે સાથે આપણે જોઈએ તો પાવરી એટલે મોટા પાવા, તંબુરા, આ લોકનૃત્યના વાદ્યો હતા. આજે આપણે મેવાસનું લોકનૃત્ય યાદ રહે, ડાંગનું ડાંગી લોકનૃત્ય યાદ રહે, અને જ્યારે એના કલાકારો લોકનૃત્ય કરે તો આપણને પણ એમની સાથે એમના તાલે નાચવાનું ગમે. સાહેબ, આ નાચવું એ સહજ પ્રવૃત્તિ છે, પણ ઉંમરની સાથે છે ને ઘટ થઈ જતી વૃત્તિ છે. નાચવું બધાને જ ગમે છે, મન દઈને ખીલે તો બધાને એના પગ તાલે લાગે. એટલે એક બહુ મોટા સંગીતકારને પૂછ્યું કે પાશ્ચાત્ય સંગીત અને ભારતીય સંગીતમાં ફરક શું? કારણ કે જો પગ તારા હલે ને તો પાશ્ચાત્ય, અને માથું હલે ને તો ભારતીય. આટલો ફરક રાખે. નમસ્તે. ગરબો એ ગુજરાતના અતિ પ્રાચીન લોકપ્રિય નૃત્યનો એક પ્રકાર છે. તેની ઉત્પત્તિ મૂળ દેવી પૂજા જ મનાય છે. ગરબો શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ ગર્ભદીપ પરથી આવ્યો છે. 36 પ્રકારના રાસ છે, જેનો એક પ્રકાર છે લોકનૃત્ય. ગરબાના બે પ્રકાર છે, પ્રાચીન ગરબો અને અર્વાચીન ગરબો. અમે આપની સમક્ષ પ્રાચીન ગરબો લઈને આવ્યા છીએ, અને જેના શબ્દો છે: સોનાનો ગરબો મારો, રૂપલાની ઈંડોળી લઈને હું તો પાવાગઢ ગયો.
ગાગરની રમઝટ જામશે. સભાખંડમાં ઉપસ્થિત સ્વજનો, સજ્જનો, ગુરુજનો અને ગુણીજનોને તાપી નદીના તીરે વસતી રમણીય નગરી સુરતથી પધારે ટીડી વશી શ્રી સરસ્વતી વિદ્યાલયનો હું આચાર્ય જય પટેલ આપ સૌને વંદન કરું છું. મિત્રો, શાસ્ત્રો કહે છે કે આનંદ અમર જાત ને ઉત્સવ અમગોત્ર. એવી જ સમન્વિત સંસ્કૃતિનું લોકનૃત્ય એટલે ગાગર. કચ્છ, ગુજરાત અને રાજસ્થાનના સીમાડાના ગામોમાં અરસપરસ પોતાની સંસ્કૃતિની આપ-લે થઈ અને એ સંસ્કૃતિની આપ-લેના કારણે બેઢા નૃત્ય અને ચીરમી નૃત્ય આ બંને નૃત્યનો સમન્વય થયો અને એ નૃત્ય ગાગર નૃત્ય થઈને પ્રસ્તુત થયું. મિત્રો, આજનું આ નૃત્ય શુદ્ધ ગાગર નૃત્ય ની પ્રસ્તુતિ અમારી વિદ્યાલય કરવા જઈ રહી છે. કહેવાય છે કે દૂર અંતરિયાળ વિસ્તારોમાં જ્યારે બહેનો ગાગર લઈને પાણી ભરવા જાય તો ત્યારે ઠઠ્ઠા મસ્કરી કરે અને કોઈ મૃગજળ દેખાય તો ત્યારે એકાદું ગીત પણ ગાઈ નાખે કે જળ છળ કોઈ છાન ઉછળતું છે. ને એમાં રાજસ્થાનની સંસ્કૃતિમાં માથે સળગતી ચીરમી મૂકીને જ્યારે બહેનો નાચે ત્યારે સમગ્ર વાતાવરણમાં જ્યારે ઉષ્માનો સંચાર થાય. આવું જ એક સમન્વિત સંસ્કૃતિનું લોકનૃત્ય જે હાલ મૃતપ્રાય અવસ્થામાં છે. અમે દક્ષિણમાં વસનારા અને અમે લઈને આવ્યા છે ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં થતું લોકનૃત્ય ગાગર. હાથમાં ગળા નચાવતી અને માથે મટુકીમાં આગ પ્રજ્વલિત કરીને થતું આ નૃત્ય જેનું નામ છે ગાગર લોકનૃત્ય. રાજસ્થાનની સંસ્કૃતિની ઓઢણી ઓઢી અને ગરબાની ચણિયો સાથોસાથ ગરબાની તાળી અને ચપટી અને તેની જ સાથે એ જ ચીરમી નૃત્યમાં થતા કઈ કેટલાય ખેલ આ અમારી વિદ્યાલયની દીકરીઓ પ્રસ્તુત કરવા જઈ. બેડા ખાલી કરો વળી પાછા ભરો કોણે કીધા રે કામળ. गाड़ी ना उनका 3 सेकंड का वीडियो लेके आना. સબે
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ અંતર્ગત સંસ્કૃતિ બોધ પરિયોજના ના વિવિધ આયામો છે એ પૈકી એક એટલે સંસ્કૃતિ મહોત્સવનું લોક નૃત્ય પ્રદર્શન આજે પ્રાંતના અંકલેશ્વર સ્થાન પર આયોજિત હતું. આ કાર્યક્રમમાં મહેમાનો તરીકે જે આગેવાનો ઉપસ્થિત રહ્યા અને આવા પ્રતિષ્ઠિત આગેવાન એ કાર્યક્રમની શોભા હોય છે. એવા મહેમાનમાં ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી પ્રતિભા રાહુલ કિરણભાઈ મોદી, નાયબ પોલીસ વડા અંકલેશ્વર કુશલભાઈ ઓઝા, સંઘના અધિકારી બળદેવભાઈ પ્રજાપતિ, ભરતભાઈ મોદી સહિત ટ્રસ્ટના સર્વે ટ્રસ્ટી અને બીજા અન્ય કાર્યકર્તાઓની જે ઉપસ્થિતિ છે એ ખરેખર બાળકોને અને સર્વને આયોજકોને ઉત્સાહ અને પ્રેરણા આપતા હોય છે. આ મહેમાનોમાં ઉપસ્થિત મને જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જેના પર સમગ્ર જિલ્લાના શિક્ષણની દોર છે એવા અધિકારી આવીને આપણી વચ્ચે એમ કે મને જે સરકાર પગાર આપે છે એનું વળતર આપવાની મને ચિંતા છે ત્યારે આપણે ચોક્કસ આવા અધિકારી આવા કાર્યક્રમમાં પ્રેરણા આપી ગયા. એ બદલ આવા સર્વે મહેમાનોનો આજના કાર્યક્રમમાં પ્રેરણા શોભા વધારવા બદલ સર્વે મહેમાનોનો વિદ્યાભારતી વતી આભાર વ્યક્ત કરું છું. લોકનૃત્યના આવા કાર્યક્રમો દર વર્ષે જુદા જુદા સ્થળે આયોજન થતું હોય છે. એ મુજબ આ વર્ષના આયોજન માટે યજમાન પદ અંકલેશ્વર ના આ ટ્રસ્ટે હર્ષભેર સ્વીકારી અને પ્રાંતનો એક સફળ કાર્યક્રમ બનાવવા માટે ટ્રસ્ટથી માંડી પ્રધાનાચાર્ય અને આચાર્ય બધા જ ઘણા સમયથી ખૂબ સક્રિયતાથી ઝીણવટભરી બાબતોને ધ્યાનમાં લઈ અને સુંદર મજાનું આયોજન સંપન્ન કર્યું છે. એ બદલ ટ્રસ્ટના પ્રમુખ નાથુભાઈ દોરી, પ્રધાનાચાર્ય સુનિલભાઈ મહાજનની આગેવાનીમાં સર્વે સુંદર કામ કર્યું અને પ્રાંતના કાર્યક્રમને ઝીલી લીધો. એ બદલ ફરીથી ટ્રસ્ટ અને વિદ્યાલય પરિવારનો આભાર વ્યક્ત કરું છું. અત્રે રજૂ થયેલી કૃતિઓ માં બાળકોએ જે ઉમંગ દાખવી અને રસ દાખવ્યો હશે. વિદ્યાલયમાં આ કાર્યક્રમની જાહેરાત થઈ હોય કે આવો કાર્યક્રમ યોજવાનો છે તો બાળકો હર્ષભેર ભાગ લીધો અને એને આજે સાથે આવેલા આચાર્યો છે એને માર્ગદર્શન કર્યું છે. ખૂબ અઘરું હોય છે. આપણે જોઈ ત્યારે ખ્યાલ આવે કે સ્ટેપ કેવી રીતે લેવા શીખડાવવું. ઘણા તો શૂન્ય જેવું હોય, કાંઈ પણ ન આવડતું હોય. આ કૃતિ રજૂ થાય ત્યારે શીખડાવવું. ઘણા ગાતા કર્યા. કલાકારના લેવલનું ગાયન હતું, વાદન હતું.
આવા નાના નાના બાળકોનું ગાયન અને વાદન કરાવવું અઘરું હોય છે. તો એવા બાળકોને માર્ગદર્શન આપનાર પોતાના વિદ્યાલયથી પ્રાંત સ્તરે દૂર દૂરથી આવેલા સ્થાનો હોય છે ત્યાંથી ટીમને લઈ અને આવનાર આવા આચાર્યોને પણ ખૂબ ખૂબ અભિનંદન વિદ્યાભારતી વતી પાઠવું છું. આ કાર્યક્રમ જે છે એ સ્પોર્ટ ઓથોરિટી એ ફાળવી ને આપણે જે જરૂરિયાત હતી એ મુજબ સુંદર મજાની વ્યવસ્થા કરી છે એ બદલ સ્પોર્ટ ઓથોરિટી કમિટીનો આભાર વ્યક્ત કરું છું. અત્રે આપણી સમક્ષ ટૂંક સમયમાં નિર્ણય રજૂ કરવાના છે. કપરું હોય છે પરંતુ પોતાની જે એ ક્ષેત્રમાં વિશેષતા છે એને લઈ અને નિર્ણય તૈયાર કર્યા છે. એ ત્રણેય નિષ્ણાંત નિર્ણાયકોનો પણ સેવા બદલ આ તકે આભાર વ્યક્ત કરું છું. તે કાર્યક્રમમાં સમાજ સુધી આ કાર્યક્રમ પહોંચાડવા માટે વિદ્યાભારતીનો સંદેશ પહોંચાડવા માટે મીડિયા ચેનલ કવરેજ કરવા માટે જે ઉપસ્થિત છે એ મીડિયા ચેનલ નોકરે હું આભાર વ્યક્ત કરું છું. અહીંયા સાઉન્ડ સિસ્ટમ, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી માટેની જે ટીમ છે એ પણ સારું કવરેજ આવે એના માટે સક્રિય છે. એમને પણ હું ધન્યવાદ પાઠવું છું. અમારા વિદ્યાભારતી અને અહીંયાના સંસ્કૃત વિદ્યા મંદિરના નિમંત્રણને માન આપી અને વિશાળ વાલીગણ અને પ્રતિષ્ઠિત નાગરિક અત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છે. એટલું જ નહીં, કાર્યક્રમમાં સમયસર આવ્યા છે. અલબત્ત અમારે એકાદ મહેમાનો પણ આગ્રહ હતો કે સમયસર વહેલા આવી જાય, પરંતુ પોતાના લોકેશન અને ટ્રાફિકને કારણે કંઈક ગડબડ થઈ સમયસર ન પહોંચી શકે. આપણે 10 મિનિટ 7 મિનિટ જેવો કાર્યક્રમ મોડો હતો, પરંતુ મહેમાન તરીકે આપ સર્વે અમારા નિમંત્રણને માન આપી સમયસર આવ્યા. કાર્યક્રમમાં ખૂબ શાંતિથી બધા માણી રહ્યા છો. તો આ રીતે અમારા કાર્યક્રમ વિદ્યાભારતીના કાર્યક્રમમાં આ રીતે સહકાર આપવા બદલ, કાર્યક્રમ માણવા બદલ સર્વે વાદી શ્રોતાઓનો આ તકે આભાર વ્યક્ત કરું છું. આ કાર્યક્રમને સુંદર અને સફળ બનાવવા માટે જેનું યોગદાન છે એ સર્વેનું, બધા જ બાળકો એની સ્મૃતિ લઈને જાય. 143 બાળકો છે, બધાને આ સ્થાન પરથી આ સ્થાનના કાર્યક્રમની સ્મૃતિ રહે એટલા માટે એક ભાગ સ્મૃતિનો સંસ્થા વતી આયોજન થયું છે. દરેક વિદ્યાર્થીને સ્મૃતિ ભેટ મળે માટે સંસ્થાએ આયોજન કર્યું છે. બીજો ભાગ છે એમાં જે ટ્રસ્ટના પ્રમુખ છે નાથુભાઈ દોરીક, એનું જે ઇન્ડસ્ટ્રી છે જેપી ગ્રુપ દ્વારા પણ બાળકોને પ્રોત્સાહન પુરસ્કાર તૈયાર કર્યા છે. એ બદલ નાથુભાઈનો પણ ડેનિયલ વચ્ચે સમય છે, કડીબેનો વિદ્યાર્થી છે, તબલા વાદનમાં ઉસ્તાદ છે. વચ્ચે સમય છે તો તબલા વાદન માણી આવજે. હું કાલે જિલ્લાની સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરીને આવ્યો છું. તાલની સ્પર્ધામાં લોકવાદ્યમાં. હવે ઝોન કક્ષાએ મારે જવાનું છે, તો હું અપેક્ષા કરીશ કે તમારા આશીર્વાદથી હું રાજ્ય પણ રમીને બતાવું. પહેલો તાલ છે આરતીનો. બીજો તાલ છે ગરબાનો.
મરાઠી આદિવાસી ડુંગરી આદિવાસી દીપચંડી રાજસ્થાની
બધા જ તાલ અત્યારે તમારી જોડે જે તાલ વગાડે છે 28 તાલ વગાડેલું. હજુ શીખે છે કે દીદી હજુ બીજા તાલ હોય તો મને કહો કે એ વગાડતા શીખો. 28 તાલ બધાનું સરસ હતું. કોન્ફિડન્સ લેવલ, સ્માઇલિંગ ફેસ એન્ડ એવરીથિંગ બહુ જ મસ્ત હતું. થોડાક પોઈન્ટ્સ જે આપણે હંમેશા યાદ રાખવાના હોય છે એ હું પહેલાં કહી દઉં, પછી ઇનામ જાહેર કરું. બધાનું સરસ જ હતું, પણ આગળ તમે કશે પણ જાઓ ત્યારે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ એ હું તમને પહેલાં સમજાવી દઉં. એટલે કોઈ પણ આપણે ગરબા કરીએ કે આપણા ગુજરાતના બહુ બધા ફોક ડાન્સીસ છે. ગરબા, રાસ, દાંડિયા, ગીચ, ગુડો, ટીપણી, બરાબર, આદિવાસી, એવા ઘણા બધા છે. તો કોઈ પણ તમે લો ને તો એક જ ગીત હોય ને તો વધારે સારું. મિક્સ કરો ને તો બધું ભેળસેળ, આ ન્યૂ જનરેશન નવા પેટર્નનું જેવું થઈ જાય. એટલે એ થોડુંક ધ્યાન રાખવાનું. એન્ટ્રી અને એક્ઝિટ હોવું જોઈએ. બ્લેક કલર ખાસ કરીને એવોઇડ કરવું જોઈએ. આજે તો મેક્સિમમ બ્લેક કલરમાં જ હતા, પણ માતાજીનો ખાસ કરીને ગરબો કરો તમે તો બ્લેક કલર નહીં પહેરવાના. રાસ ને બીજું બધું હોય તો ચાલે. ટીપણી ડાન્સ હોય તો એમાં તો ખાસ બ્લેક જ પહેરે, બ્લેક એન્ડ મરૂન જ હોય એ ડ્રેસમાં. એટલે કયો ડાન્સ કરો છો, માતાજીનો છે, કોનો છે, ગરબા છે, રાસ છે, એના એકોર્ડિંગલી કલર્સ પણ આપણે સિલેક્ટ કરવા પડે. ઘણા લોકોના લેગિંગ્સ પણ ડિફરન્ટ કલર્સના હતા, એ નોટ અલાઉડ. ડ્રેસઅપ પણ અમુક કૃતિના ડ્રેસ બધાના ડિફરન્ટ હતા. કોમ્પિટિશનમાં તમે ઉતરો તો બધાનું સેમ ટુ સેમ હોવો જોઈએ, બરાબર. સેમ ડ્રેસ હોવો જોઈએ, લેગિંગ્સ પણ સેમ હોવી જોઈએ, સ્માઇલિંગ ફેસ એન્ડ એવરીથિંગ. એની સાથે ગીત ગાવું જોઈએ. ભલે બહારથી ગાતા પણ અંદર રમવાવાળા, ડાન્સ કરવાવાળા છોકરીઓ કે છોકરાઓ એ લોકોએ પણ ગાવું જોઈએ. એની સાથે અભિનય કરવું જોઈએ. તમે ગાઓ ને, ગાઓ એનો મતલબ શું છે ખબર? ગાઓ તો મોઢા પર એક્સપ્રેશન્સ આવે. એક્સપ્રેશન્સ આવે તો ભાવ ક્રિએટ થાય, બરાબર. અને ત્યારે તમે રસ પેદા કરી શકો. નવ રસ હોય છે, બરાબર ને? તો એ નવ રસ ક્યારે થાય? જ્યારે તમે ગાઓ, એક્સપ્રેશન્સ લાવો, તો એને કહેવાય અભિનય. અભિનય બહુ જ જરૂરી છે. તમે આમ ઉત્સાહભર્યું આમ ડાન્સ કરો અને રડતળ મોડું આમ કરીને કરો તો કોઈને મજા આવે નહીં. એ એક્સપ્રેશન્સ છે જે એક ગ્રામર કહેવાય, ડાન્સનું ગ્રામર કહેવાય. તો ગ્રામરેટિકલ મિસ્ટેક હોય, વ્યાકરણ જ આપણું ખોટું હોય વાક્યનો, તો વાક્ય રચનાનો કોઈ મતલબ જ ના આવે, બરાબર. એટલે એક્સપ્રેશન્સ એકદમ ફૂલ આપવાના, ગીત એકોર્ડિંગલી. ઓકે. પછી સોંગ છે, પ્રોપર્ટી છે, એક્શન છે, એ બધું થોડું મેચ થવું જોઈએ. હવે એક એવું ગીત હતું કે એ ગીતમાં માતાજી તો હતા જ નહીં, તો એ માંડવો લઈને આવ્યા. કેમ? બેડલા લીધા, પણ બેડલાના એનો યુઝ કેટલું ઓછું હતું. એનાથી આપણે ઘણું બધું કરી શકીએ, ઘણા બધા એક્શન, કોરિયોગ્રાફી, ઘણું બધું કરી શકીએ એમાં. પછી તાળી તો આજે બધામાં જ ઓછી લાગી મને. તાળીનો અવાજ બહુ જ મોટો આવવો જોઈએ. દાંડિયા પણ જેને પણ લીધેલા, દાંડિયા આપણે વ્રાપ કરીને ડેકોરેટ કરીને લાવ્યા છે, પણ અવાજ એનાથી થોડુંક દબાઈ ગયો હતો. પણ એને પણ જોરમાં કરવાનું, અફાડવાનું કે અવાજ મેક્સિમમ આવવો જોઈએ. પછી ગર્લ્સ મસ્ટ સિંગ ઓલ્સો. સ્માઇલિંગ ફેસ, વાળ ખુલી ગયા હતા, દુપટ્ટો નીકળી ગયો હતો. એટલે અમે જ્યારે કોમ્પિટિશનમાં જઈએ ને તો ગર્લ્સ જ્યારે તૈયાર થઈને આવે, હું ચેક કરું બધાને બેસાડીને, બેસી જાઓ, મને ચેક કરવા દઉં 10 પિન છે કે નહીં માથા પર. 10 પિન હોવી જોઈએ, સેફ્ટી પિન અને હેર પિન મળીને. એનો 10 પિનનો મતલબ શું? એક જરા પણ નીકળવું ના જોઈએ, બરાબર ધ્યાન રાખવાનું. એટલું પેક કરીને આવવાનું આપણે. પછી સેમ કલર લેગિંગ્સ, પછી સેમ ક્લોથ્સ. આ તો થઈ ગયું છે. હા, અને સૌથી મોટી વાત એ મ્યુઝિક સિસ્ટમ. જે ગાવાવાળા અને વગાડવાવાળા લોકો હોય તે આ સાઈડ નહીં, આ સાઈડ બેસે. એટલે એ તો અહીંયાનો મિસ્ટેક હતી. પણ જ્યારે પણ ભરતનાટ્યમમાં પણ જાઓ કે કોઈ પણ મોટા કલાકાર હોય, મોટા જે પદ્મભૂષણ વિજેતા હોય કે કોઈ એટલા પણ મોટા હોય, તે બધા લોકોનો સ્ટેજ પરફોર્મન્સ જ્યારે હોય
તો મ્યુઝિક વાળા હંમેશા આ સાઈડ બેસે, આ સાઈડ નહીં, એ રોંગ છે. ઓકે, તો આ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું છે, એટલે આગળ તમે વધશો અને સરસ કરશો. ઓકે, ચલો હવે ઇનામ જાહેર કરું. એના માટે થર્ડ ઇનામ જે આપવાવાળા ભાઈ છે એમનું નામ પહેલા એનાઉન્સ કરે, પછી હું થર્ડ જે કૃતિ છે એ દ્વારકા અને મોરબી, ઓનલી બોયઝ. सुमित वहाँ से लेना फिर વેરી ગુડ. જે છેલ્લી કૃતિ હતી, આવી જાઓ ડાન્સ તમારો સ્ટેપ લેતા. એની સાથે જે લેવાનું છે તે લઈને આવજો. આપણે સૌ જઈએ મેળામાં કોરબા કચ્છ અંજાર. ખૂબ પ્રગતિ કરો બધા જ participants. तीसरी लेना आ जा तीसरी એટલે બાકીની કૃતિઓના વિદ્યાર્થીઓને પણ આપણે પ્રોત્સાહિત કરવાના છે. આ કાર્યક્રમના એ વિદ્યાર્થીઓને વધારે આપણે માન આપીએ. માંડવી સ્થાન પશ્ચિમ કચ્છના ટીમના વિદ્યાર્થીઓને વિનંતી, તેમને પ્રોત્સાહિત કરવા માટે માનનીય રવજીભાઈ ગડિયા સ્ટેજ પર આવે, માનનીય લક્ષ્મણભાઈ ચૌહાણ અને માનનીય શ્રી પ્રકાશભાઈ દોશી. આપણે કાર્યકર્તા સ્ટેજ પર આવે અને માનવી સ્થાનની ટીમને પ્રોત્સાહિત કરે.